બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે. નેતાઓ સામે કાઢો, બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે, માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો. એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા, બહુ પીઆઈ બીઆઈ જોયા, અને એનો ધક્કા મારો છો. વોટ્સ ધેટ બ્લડી નોનસેન્સ? નવસારીના ચીખલી તાલુકામાં ચાલતી ગેરકાયદેસર ક્વોરી મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા વલણમાં જોવા મળ્યા. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અનંત પટેલની ઉપસ્થિતિમાં જન આક્રોશિત રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. એસડીએમ કચેરી ખાતે ધરણા પર બેસીને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એસડીએમ અને પોલીસ અધિકારીને ખખડાવતા જોવા મળ્યા. પહેલાં તો જોઈએ આ સમગ્ર સંવાદ. જે મામલતદાર અને પ્રાંત અધિકારીની કચેરીની બહાર ઊભા છે, આ બિલ્ડિંગ પણ આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે. આ આપણું બાંધેલું છે. અમારું એનું પોલીસ સ્ટેશન હોય, નવસારીની કલેક્ટર ઓફિસ હોય, નવસારીની એસપી કચેરી હોય, એ બધું એ ગરીબ આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે. તો આપણા પરસેવાથી જે મકાન બંધાયું એમાં બેસનારો આપણો નોકર માને કેમ નહીં? એણે 17.5 વાર અને અનંતભાઈએ કીધું એ પ્રમાણે કાયદેસર ક્વોરી ચાલતી હોય એને ડિસ્ટર્બ કરવા માંગતા નથી, પણ ગેરકાયદેસર રીતે કાનૂન અને બંધારણના ધજિયા ઉડાડીને તમે ગેરકાયદેસર રીતે ક્વોરી ચલાવો એ પણ કહેવા માંગીએ છીએ કે ચીખલી અને ગુજરાત તમારા બાપની પેઢી નથી. તમારા મનમાં એવું હોય કે સીઆરને ફોન કરી દઈશું તો સીઆરપી કંઈક કયા ને કંઈક જશે. આ સીઆરપીઆરથી ડરવા વાળા નથી, આપણે તો નહીં જ. ક્વોરી તો તમારે બંધ કરાવવી પડશે. અહીં બંધ નહીં કરાવો તો તમારી આબરૂના વધારે ધજાગરા કરીએ પછી બંધ કરાવવી પડશે. વિધાનસભામાં બોલીશું, હાઈકોર્ટમાં જઈશું, બાકી ક્વોરી તો બંધ કરાવીશું. અને આ વાત, આ લડત એક ક્વોરીની નથી. એક જગ્યાએ ખોટું થતું હોય અને આપણે ચૂપ રહીએ, બીજી 10 જગ્યાએ ખોટું થશે. એક જગ્યાએ લડત લડીએ અને અધિકારીને નેતા ના ગાંઠે તો બીજી 10 જગ્યાએ પણ નહીં ગાંઠીએ. મુદ્દો ઉપાડવો, પછી રિઝલ્ટ લાવવું. જો રિઝલ્ટ ના લાયા તો આ જાડી ચામડીના અધિકારી એમને ફાવવા દેવાના નથી, અને એટલા માટે આ લડતમાં જીત મેળવવાની છે. આ તમામ બહેનો અને માતાઓ આટલી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ આ તમામ લોકો માટે તાળી થઈ જાય. આ બહેનો અને તમને બધાને કહું, હું આ માણસને 10 વર્ષથી ઓળખું છું. આજની તારીખ અને સમય નોંધી લેજો અને મારી આ સ્પીચ બરાબર રેકોર્ડ કરી નાખજો. ગુજરાતને આવો આદિવાસી લીડર મળ્યો નથી ને મળવાનો નથી. આની જોડે બેઠો છું, ઉભો છું એટલા માટે નથી કે એવું ના હોય તો ના કહું પાછો. એમને બી ખબર છે, તમને બી ખબર છે, પણ આવો લડવૈયો તમને મળશે નહીં. આ માણસને દુનિયાનું કોઈ ચલણી નાણું અને નોટ ખરીદી શકે એમ નથી. આ કોઈ પૈસાની લાલચમાં આવ્યો નથી ને આવવાનો નથી. આ જરૂર પડી અમારા પક્ષને પણ 2 વસ્તુ કહેવાની હોય તો કહી દેવો છે ફરી જેમ. એટલે આવા માણસને મજબૂત કરજો તો તમે મજબૂત થશો. આપણે સાથે મળીને એસડીએમ અને મામલતદારને રજૂઆત કરીએ. રજૂઆત એવું નથી કહેવાનું કે સાહેબ તમે શું કરો છો. કોઈ સાહેબની બધા નોકર છે કે નહીં? આપણે કોણ? બધા બોલો, 2 હાથ ઊંચા કરીને. આપણે કોણ? આપણે કોણ? અનંતભાઈ ને જિગ્નેશભાઈ તમારામાંથી એક તમે ચૂંટીને મોકલેલા તમારા જનપ્રતિનિધિ, અને અધિકારી એટલે 17.5 વાર આપણો નોકર. આવા કોઈ નોકરોથી ડરવાનું નથી, આજે પણ નહીં અને કાલે પણ નહીં. કાચના મકાનમાં આ લોકો રહે છે, આપણે નહીં. એક કાંકરો આમના કાચના મકાન પર પડશે ને એમનું મકાન કડર કરીને પૂછ થઈ જશે.
પણ આપણી વિરુદ્ધ એમને કંઈ નહીં મળે. સત્યથી ચાલીએ છીએ, નિષ્ઠાથી લડીએ છીએ. એટલે આ તમામ લોકોની જીત બાકી છે, ખાલી મુદ્દામાં ઉકેલ આવે. અનંતભાઈને હું એટલા માટે ધન્યવાદ આપું છું કે હમણાં ટોલ નાકાનો પ્રશ્ન, રોડ હાઈવેનો પ્રશ્ન પણ બહુ તાકાતથી ઉપાડ્યો. આપણા રાજકોટના સોશિયલ મીડિયામાં ચાલે છે અનંત પટેલ. તમામ લોકો જીતવાના છો. અને આજે એસપીએમ અને મામલતદારને કહી દઈએ છીએ કે કાલે આવવું ના પડે એવું કરજો. બરાબર? ફરી આ કોરીના મુદ્દે અમારે બોલવું ના પડે એવું કરજો. અમને તાવ આવે એવું કરતા અમને આવડે છે. અને અનંતભાઈ અહીંના અધિકારી, કર્મચારી, પીઆઈ, ડીવાયએસપી બધા જોડે લડતા હોય એમના સમજતા કે અમદાવાદ ને ગાંધીનગરમાં બેઠેલા અમારા જેવા કોંગ્રેસના નેતાઓ જોઈ નથી રહ્યા, બધું જ જોઈ રહ્યા છે. અહીંથી જે લોકોની ટ્રાન્સફર થી ત્યાં આવશે ત્યાં ઝાડા કરાવી દઈશું. એટલે અહીંયા નિયમ પ્રમાણે રહેજો. કાયદે में रहोगे तो फायदे में रहोगे. આ પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, આઈજી ને બી લાગુ પડે. તલાટી, નાયબ મામલતદાર, મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટરને બી લાગુ પડે. અને ચીખલીની આ ધરતીને કહું છું, અમે બંને 40-45 વાળા છીએ, હજી 20-25 વર્ષ બેટિંગ કરવાના છીએ. એટલે બિનજરૂરી મસ્તી કરતા નહીં. આ પણ કહેવાયો છું, કોરી પણ નહીં ચલાવી લઈએ અને બિનજરૂરી મસ્તી પણ નહીં ચલાવી લઈએ. જય ભીમ, જય જોહાર. આ દરમિયાન જિગ્નેશ મેવાણીએ અનંત પટેલના બારોબાર વખાણ કર્યા હતા. લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે આ અનંત પટેલ જેવા આદિવાસી નેતા એ તમને નહીં મળે અને તેમને મજબૂત કરજો તો જ તમે મજબૂત થશો. એટલે કે અનંત પટેલ ખાસું એવું પ્રભુત્વ ધરાવે છે આદિવાસી પંથકમાં અને લોકોના પ્રશ્ન ઉપાડતા હોય છે. જિગ્નેશ મેવાણીએ એમ પણ કહ્યું કે આ માણસ ક્યારેય પૈસાથી વહેંચાશે નહીં અને વિસ્તારના પ્રશ્નો અને સમસ્યા એ ઉકેલતા રહેશે. ત્યારે હવે ઘણા સમય બાદ કોંગ્રેસના ધારાસભ્ય એ આકરા મિજાજમાં જોવા મળ્યા છે અને મોટી સંખ્યામાં રેલી યોજાઈ હતી. પોલીસ અધિકારીને જે રીતના જિગ્નેશ મેવાણી ખખડાવતા નજર આવે છે તે જોઈને કોંગ્રેસે કંઈક શીખવાની જરૂર છે કે કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ રોડ પર ઉતરીને લોકોની સમસ્યાને આ રીતના વાંચા આપવી પડે તો જ કંઈક પરિવર્તન ચોક્કસ આવે. પરંતુ કોંગ્રેસના મોટાભાગના નેતાઓની વાત કરીએ તો તે ફક્ત ચૂંટણી ટાઈમે જ દેખાય છે. તેઓ ક્યાંક ને ક્યાંક લોકોનો આક્રોશ છે. ત્યારે આવા ધારાસભ્યો પાસેથી લોકોએ અને સમાજે શીખવાની જરૂર છે કે જો તમારા યોગ્ય પ્રશ્ન હોય અને યોગ્ય રજૂઆત હોય તો કોઈ પણ હદે તમે રજૂઆત કરી શકો છો અને અધિકારીઓને મળીને પોતાની, જો કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો મિજાજ તેઓ આકરા મિજાજના ધારાસભ્ય છે, પરંતુ તેમની રજૂઆત કરવાની પેટર્ન કદાચ અલગ હોઈ શકે છે. પરંતુ આ રીતના તમે રજૂઆત કરશો અને લોકોના સમસ્યાને ઉજાગર કરશો તો લોકોમાં તમે ચોક્કસ એક સ્થાન બનાવી શકશો. ધારાસભ્ય અનંત પટેલની વાત કરીએ તો પણ તેઓ પણ થોડા સમય અગાઉ દક્ષિણ ગુજરાતમાં જે વીજ કંપનીમાં ધાંધ્યા હતા તેને લઈને પણ તેમણે ઉગ્ર રજૂઆત કરતા જોવા મળ્યા હતા. એટલે અનંત પટેલ એવા વ્યક્તિ છે કે કોઈ મુદ્દો હોય ત્યારે તેઓ પક્ષ નથી જોતા, કારણ કે તે વખતે તેમણે ચૈતર વસાવા સાથે રહીને રજૂઆત કરી હતી. આ મુદ્દે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.